નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તામિલનાડુના રાજકારણમાં વધુ એક વખત ટ્વિસ્ટ આવ્યો છે અને આ ટ્વિસ્ટ એવી રીતે છે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં સક્રિય થતા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે અને એઆઈડીએમકે ના દ્વારા પણ આ જે ઘટનાક્રમ છે એને હવા આપવામાં આવી રહી છે, જેના કારણે 106 થી 7 બેઠકો ઉપર વિજેતા થયેલા નવો પક્ષ સ્થાપનારા શિલાપતિ અને એની પાર્ટી સરકાર બનતા અટકી શકે છે અને બીજી બાજુ એઆઈડીએમકે અને પોતાના કટ્ટર હરીફ એઆઈડીએમકે એ બંને સાથે થઈ અને સરકાર બનાવે એવી પણ એક જે સંજોગો છે એ સર્જાઈ રહ્યા છે। આ બધાની વચ્ચે હાલમાં તમિલનાડુમાં સરકાર કોણ બનાવશે એ કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે। સમગ્ર જો અત્યારનો ઘટનાક્રમ છે એના ઉપર જો નજર નાખીએ તો અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેત્રી કજગમ ટીવીકે સત્તાના ઉંબરે ઊભી છે, પરંતુ બહુમતીના આંકડામાં 10 બેઠકો ખૂટી રહી છે। આ સ્થિતિનો લાભ ઉઠાવીને ભાજપ પડદા પાછળ સક્રિય થઈ ગયું છે। તેના કારણે કોંગ્રેસ છાવણીમાં ફફડાટ ફેલાયો છે અને એઆઈડીએમકે ધર્મ સંકટમાં મુકાઈ ગયું છે। તામિલનાડુની 234 સભ્યોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે। હાલમાં વિજય ટીવીકે પાસે 108 બેઠકો છે, જે બહુમતીથી માત્ર 10 ડગલા દૂર છે। આ 10 બેઠકો માટે ટેકા માટે તેમને ખેંચતાણ શરૂ થઈ છે, તેને રાજ્યમાં ભારે ઉથલપાથલ મચાવી દીધી છે। ભાજપના દબાણના કારણે એઆઈએડીએમકે માં આંતરિક વિખવાદ શરૂ થયો છે। પાર્ટીમાં બે જૂથ પડી ગયા છે, જેમ કે તેઓ સત્તામાં હિસ્સો મેળવવા વિજયનની પાર્ટીને ટેકો આપવા માંગે છે અને જેઓ માને છે કે વિજયનને ટેકો આપવો તે આત્મઘાતી સાબિત થઈ શકે છે। આ સંજોગોની અંદર કોંગ્રેસની સામે ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થતા હવે તામિલનાડુનું